આજની આપણી મહાભારત 360 મીટિંગની અંદર આજના આપણા વક્તા શ્રી ભરતભાઈ મેશિયા છે. ભરતભાઈ મેશિયાનું આપણા ગ્રુપમાં પ્રથમ જ વક્તવ્ય હોય એમની માહિતી થોડી આપી દઉં. પ્રોફેસર ભરતભાઈ મેશિયા એ જુનાગઢ ખાતેનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છે તેના પ્રાધ્યાપક છે અને એમણે છેલ્લા 23 વર્ષનો આ ક્ષેત્રનો એમનો અનુભવ છે. તેમણે સાયકોલોજીમાં MA અને MAD કરેલું છે. માંગરોળ ખાતેની નચિકેતા વિદ્યા મંદિર ખાતે 4 વર્ષ સુધી તેઓ આચાર્ય તરીકે રહ્યા અને ત્યાર પછી ગુજરાતી પાઠ્યપુસ્તકના લેખક તરીકે પણ તેઓ છે. ધોરણ 6 થી 8ની પાઠ્યપુસ્તકોની જે સમીક્ષા છે ગુજરાત રાજ્ય લેવલે તેના તેઓ સમીક્ષક છે અને 2004થી આ ઉમદા સેવા તેઓ સરકારશ્રીને આપી રહ્યા છે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જે બાલ મંદિર માટેનો જે અભ્યાસક્રમ છે તેમના શ્રી ભરતભાઈ મેશિયા અનુભવના નાતે એક સારા લેખક પણ છે. તેઓ નૂતન બાલ શિક્ષણ સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના કારોબારીના સદસ્ય છે. આનંદધારા ગ્રામ માંગલ્ય સહયોગ પૂજ્ય મુક્તાનંદ સ્વામી બાપુ દ્વારા ચાલતી આ સંસ્થા ચાપરડા ખાતે છે. એમના તેઓ કોઓર્ડિનેટર એટલે સંયોજક છે. વધુ ગર્વ લેવા જેવી બાબત એ છે કે તેઓ ગુજરાત રાજ્યની જે માતૃભાષા પ્રતિષ્ઠાન સંસ્થા છે એના જુનાગઢ ખાતેના સંયોજક છે. લાઈફ થ્રુ ડ્રામા ઇન એજ્યુકેશન ગુજરાત સરકારનો આ એક મોટો પ્રક્રમ છે. એ ગાંધીનગરની એક કોર કમિટીના તેઓ મેમ્બર છે. મનોવિજ્ઞાનના પણ તેઓ એક રિસોર્સ પર્સન તરીકે ગાંધીનગર અને સમગ્ર ગુજરાત શિક્ષણ જગતની અંદર તેઓ ખૂબ જ પંકાયેલા છે. GCRT દ્વારા ગાંધીનગર દ્વારા ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગનો જે ઓનલાઈન કોર્સ ચાલે છે તેના પણ તેઓ એક ઘટક છે. ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ સંઘ જુનાગઢના એવો પૂર્વ કમિશનર તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. રાષ્ટ્રીય નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત પોઝિશન પેપર ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગના પણ તેઓ એક સંપાદક છે. પૂજ્ય મોરારી બાપુના હસ્તે બહુ જ એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક જે વિમોચન પામેલું તે એટલે કે પ્રાણ એક સંસ્મરણ, આ પુસ્તકના મુખ્ય સંપાદક એ આપણા ભરતભાઈ મેશિયા છે. પ્રાણલાલ વ્યાસના જીવન અંતર્ગત આ પુસ્તક આવેલું છે. પેરેન્ટિંગ સોલ્યુશન સાઈરામ દવેનું સાથે તેઓ એક સહલેખક છે. પુસ્તક પરામર્શન સાઈ મામા 5 જન્ય પુસ્તક પરામર્શનના તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. જીવન શિક્ષણ અને સામયિકમાં અનેક શૈક્ષણિક લેખો તેઓએ પ્રકાશિત કરેલા છે. શ્રી ભરતભાઈ મેશિયા બાલ મંદિર અભ્યાસક્રમ અને PTC અભ્યાસક્રમના ગુજરાતી વિષયના એક સારા અને સિદ્ધ એવા લેખક છે. બાલ મંદિરથી 12મા ધોરણ સુધીના શિક્ષકોની જુનાગઢ જિલ્લાના શિક્ષકોને તાલીમ આપવાનું એ વિશિષ્ટ કાર્ય તેઓ કરી રહ્યા છે. વાર્તાથી વાવેતર સાઈરામ દવેનો આ ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓમાં ચાલતા જે કાર્યક્રમ છે તેમાં તેઓ સાઈરામ દવેની સાથે જ તેને હેન્ડલ કરી રહ્યા છે. તાજેતરમાં 2023માં શ્રી ભરતભાઈ મેશિયાને રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે ગુરુ ગૌરવ એવોર્ડ 2023 પણ એનાયત થયેલો છે. આવું એક વિશિષ્ટ ભાતીગળ વ્યક્તિત્વ ભરતભાઈ મેશિયા છે. અમારા વર્ષોના અમારા મિત્ર છે અને હમણાં તાજેતરમાં જુનાગઢની અંદર જે વાંચન વલોણું પ્રવૃત્તિ અમે શરૂ કરી છે એમાં જે મુખ્ય 7 ભાઈઓ છે એમાંના અમારા ખૂબ જ ઉત્સાહી, પ્રેરક અને માર્ગદર્શક મિત્ર ભરતભાઈ છે. ખૂબ બહોળું વાંચન અને વક્તવ્યનો અનુભવ છે. તો ભરતભાઈ, અમારા એટલે કે આપણા આ મહાભારત 360 ગ્રુપના આપનું હાર્દિક સ્વાગત છે. આપનો આજના વિષયની પ્રસ્તુતિ આપ કરવા માટે હું આપને મહાભારત 360 ગ્રુપ વતી નિમંત્રિત કરું છું. શ્રી ભરતભાઈ મેશિયા. મારા પરમ સ્નેહી અને એની સાથોસાથ સ્નેહના સથવારે જોડાયેલા આજના સૌ બૌદ્ધિક વડીલ વૃંદને ખૂબ આદરપૂર્વક વંદન સાથે આજના
આ શ્રદ્ધેય વિષયનું કેટલું ચિંતન મનન તાર્કિક સાત્વિક ચર્ચા કરીએ. હું માનું છું ત્યાં સુધી મારો અવાજ બરાબર સંભળાતો હશે. બરાબર સંભળાય છે? Yes, you are perfectly all right. ઓકે, થેન્ક યુ. તો ભગવાન વેદવ્યાસનું સ્મરણ કરીએ. આજે બૃહસ્પતિવાર છે, ગુરુવાર, અને મારા ગુરુવર્ય ડોક્ટર નલિન પંડિત સાહેબ સાથે લગભગ 15-20 દિવસ પહેલા જ અહીંયા બરોડાથી આગળ જ પહોંચ્યાથી પહેલા જે નર્મદાનો ઘાટ છે એમાં એક સ્થળ છે વ્યાસબેટ. ભગવાન વેદવ્યાસનું એ અજરમર વેદવ્યાસનું એ સ્થળ છે, તપસ્થલી છે, સાધના સ્થલી છે. એટલે વ્યાસેશ્વર મહાદેવ યાદ કરી અને મારે માટે ખરેખર આ પ્રભુ પ્રસાદ છે. કારણ કે મારા વડીલ મિત્ર વિરેન્દ્રભાઈ વાત કરીએ, મોટા ભાગે કેળવણી, શિક્ષણ અને પેરેન્ટિંગ વિશે વાત કરવાની ખૂબ થાય, પણ આજે એક સારા વિષય પર, જાત સાથે વાત કરવાની મજા આવે એવા એક વિષય પર વાત કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે. એટલે વિશેષ આભાર સાથે વિષ્ણુ સહસ્રનામમાં શરૂઆતમાં યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. એ શ્લોકમાં જ મને એમ છે ત્યાં સુધી યુધિષ્ઠિરના જે 5 થી 6 જિજ્ઞાસાપ્રક પ્રશ્નો બાણશૈયા પર સુતેલા ભીષ્મને પૂછાયેલા, એનો જવાબ એક માત્ર શ્લોકમાંથી જ આવી શકે માનું છું. પણ આમ વાતનો પ્રારંભ કરીએ તો શાંતિ પર્વમાં ઉલ્લેખાયેલી આ એક વિરલ વિચક્ષણ જિજ્ઞાસા અને જિજ્ઞાસાના સમાધાન રૂપે પિતામહ ભીષ્મ દ્વારા પરમ પિતા પરમેશ્વરની પ્રત્યક્ષ હાજરીમાં થયેલા સંવાદ અને સંવાદના સમાધાન સ્વરૂપે અપાયેલ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર મંત્ર. આમ તો સ્તોત્ર જુદી વસ્તુ છે, મંત્ર જુદી વસ્તુ છે, પણ એક આ ઉભય સ્થાપત્ય છે કે સ્તોત્ર મંત્રસ્ય એવું જે વિષ્ણુ સહસ્રનામ છે. તો યુધિષ્ઠિરજીનો જે સંવાદ છે, એને જે પ્રશ્ન છે, પ્રારંભમાં વૈશંપાયન અને જન્મેજય વચ્ચે શરૂઆત થાય છે અને અભ્યુદયની પ્રાપ્તિ માટે, વિધિરૂપ પરમેશ્વરની પ્રાપ્તિ માટે કયો ધર્મ હોઈ શકે એની જે જિજ્ઞાસાનો પ્રારંભ થયો, અને પછી તરત જ યુધિષ્ઠિરના જે પ્રશ્નો છે એમાંનો પહેલો પ્રશ્ન છે કે આ લોકમાં એક જ દેવ કોણ છે કે જેમની આજ્ઞાથી સૌ જીવ માત્ર પ્રવૃત્ત રહે છે? આ એમનો પહેલો પ્રશ્ન છે. એક જ પ્રાપ્તિ સ્થાન કયું છે કે જેનો સાક્ષાત્કાર લેવાથી હૃદય ગ્રંથિ તૂટી? બહુ સરસ શબ્દ છે, હૃદય ગ્રંથિ. આપણે ત્યાં લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ શબ્દ પ્રચલિત છે, પણ હૃદય ગ્રંથિ, હૃદયની અંદર પણ એક ચોક્કસ ભાવ, પ્રભાવ, દુર્ભાવ, પ્રાદુર્ભાવ, જે કંઈ શબ્દો વાપરીએ, એ હૃદયની ઉત્કંઠા, એની પ્રાપ્તિ, સંપ્રાપ્તિ, સંતાપનું દોહન થવું, સંતાપનું વિરેચન થવું અને સંતાપ દૂર કરીને સંતોષની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, એને માટેનો એમનો પ્રશ્ન છે. પછીનો પણ પ્રશ્ન નંબર 3 અને 4 સંયુક્ત રીતે લઈએ તો એ કયા દેવ છે અને એ દેવની સ્તુતિ, ગુણ કીર્તન કરવાથી, પૂજા કરવાથી કઈ રીતે આપણને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. એટલે આ જે તે યુગનો પ્રશ્ન અત્યારના યુગમાં પણ એટલો જ શાશ્વત છે, રિલેવન્ટ છે. અત્યારે પણ આ જ પ્રશ્નો છે જ છે, જે સામાન્ય જનસમૂહમાં આપણે જીવીએ છીએ આ કલિકાળમાં. એમાં પણ આ પ્રકારના ઉદ્વેગો, સંતાપ, અસંતોષ, ગ્લાની, દુઃખ, આ બધી બાબતોમાંથી જ આ પ્રશ્નો જન્મે છે કે કઈ રીતે દેવની પૂજા કરવી, મનુષ્યનું કલ્યાણ કેમ થાય. પછીનો પ્રશ્ન છે કે કયા ધર્મને સર્વશ્રેષ્ઠ માનો છો, અને પછીના પ્રશ્નમાં પણ કયો જપ કરવાથી જીવ જન્મ સંસાર બંધનમાંથી મુક્ત થાય, એવો પણ એમનો પ્રશ્ન છે. આજે આવા જે પ્રશ્નો પૂછાયા છે બાણશૈયા પર, ત્યારે પણ ભીષ્મ જે બાણશૈયા પર છે ત્યારે ભીષ્મનું જે મસ્તક છે ત્યાં અર્જુને બાણ નથી છોડ્યા, કારણ કે ભીષ્મની બુદ્ધિ પ્રતિભાનું સન્માન છે. બુદ્ધિ અહીંયા સ્થિર રૂપે રહેલી છે, એવા બુદ્ધિ તત્વોનું વંદન કરીને અર્જુને આમન્ય રાખીને ત્યાં બાણ નથી છોડેલા. ભીષ્મ છે એ કમ્ફર્ટેબલ નથી બાણશૈયા પર. એટલે પહેલા તો એના સંવાદના પ્રારંભમાં અર્જુનને વિનંતી કરી કે મને સરસ શિરસ્થાન આપો, અને અહીંયા અર્જુન ફરીવાર બાણ છોડે છે ત્યારે ઉલટા બાણ છોડે છે, જેથી કરીને એની બુદ્ધિ નષ્ટ ન થાય, એના મસ્તકને ઈજા પણ ન થાય, રુધિર પ્રવાહ પણ ન હોય, અને એ સરસ રીતે બાણશૈયા પર આરામ કરી શકે. આ રીતે મસ્તક પ્રભાવ, એનો બુદ્ધિ પ્રભાવ, એના સન્માન સાથે
યુધિષ્ઠિરની જે આ જિજ્ઞાસા છે, જુઓ કેટલી વિટંબણા છે કે બધા જ ભાઈઓનો નાશ થયો, હસ્તિનાપુર પ્રાપ્ત થયું, યુદ્ધ પછીની શાંતિ જે શબ્દ આજે પણ વપરાય છે, તો શાંતિ પર્વમાં યુધિષ્ઠિરને શાંતિ નથી, સાતા નથી કે શું મળ્યું, ક્યાંથી ક્યાં ગયા અને શું પ્રાપ્ત કર્યું. માત્ર દ્વેષ, ઉદ્વેગ અને ભાઈઓને ખોવાનો એક વસવસો, એક પ્રકારની જ્ઞાની, એને જ્ઞાની દૂર કરવા માટેના આ પ્રશ્નો પછીના ઉત્તર રૂપે પિતામહ ભીષ્મ કે જે ઈચ્છા મૃત્યુ ધારી છે અને જેણે સ્વધર્મ અને રાજધર્મના પાલન વચ્ચે થઈને જીવનની લોલકની જેમ જીવન વિતાવ્યું કે મારે રાજધર્મનું પાલન કરવાનું છે, હસ્તિનાપુરને વફાદાર રહીશ, એટલે ત્યાં ધર્મ અધર્મને કેશવને સાથે રાખવો કે નહીં, એટલા માટે ભીષ્મ પ્રતિજ્ઞા છે એ શબ્દ રિલેવન્ટ છે, ક્યાંય કેશવ પ્રતિજ્ઞા નથી. આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મ અને અર્જુન જ્યારે સામ સામે આવે છે ને એક પછી એક કૌશલ્ય સાથે, કૌવત સાથે યુદ્ધ છેડાય છે બંને વચ્ચે, સશસ્ત્ર ધનુર્ધારી અર્જુન સાથેનું જે ભીષ્મ પિતામહ યુદ્ધ છે, ત્યારે એક સમય એવો હોય છે ભીષ્મ ફરતી બાજુથી એટલા ઘેરી લે છે અર્જુનને કે ભગવાન કૃષ્ણને નીચે ઉતરીને રથનું પૈડું બહાર કરીને ચક્ર ધારણ કરીને ભગવાન દોડે છે અને તરત જ પિતામહ ભીષ્મ હથિયાર મુક્ત કરીને વંદન કરે છે, બસ પ્રભુ આ જ જોતું મારે કે આપ શસ્ત્ર ઉપાડો. એટલે અહીંયા હું શસ્ત્ર નહીં ઉઠાવે પ્રતિજ્ઞા તૂટે છે ભગવાન કૃષ્ણની. એવા પ્રતિજ્ઞા પુરુષ, વિરલ પુરુષ કે જેને રાજધર્મના પાલન માટે આખું વિતાવ્યું, બધું જાણતા હોવા છતાં એવા ભીષ્મએ અત્યારે આ નિરક્ષીર વિવેક સાથે યુધિષ્ઠિરના સંતાપના જવાબો માટે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર મંત્રસ્યનું મહિમાગાન કરતા પહેલા આ પ્રત્યેક પ્રશ્નના અનુક્રમે જે રીતે જવાબ આપે છે અને વિષ્ણુ સહસ્રનામમાં ગીતા પ્રેસમાં શાંકર ભાષ્યમાં ભગવાન શંકરાચાર્ય એના જે ઇનપુટ મૂક્યા છે વેદવ્યાસના વિચારના આનુષંગિક, એની તાત્વિક સાત્વિક ચર્ચા સાથે આપણે એ પ્રત્યુત્તરોને અત્યારના વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પણ જાણતા જઈએ, સમજતા જઈએ. તો પ્રથમ પ્રશ્નનો જે જવાબ છે શ્રેષ્ઠ દેવ કોણ છે, તો અક્ષર અને અક્ષરથી શ્રેષ્ઠ દેવ પુરુષોત્તમ કે જેના સહસ્ર નામ છે, જેનું નિરંતર સ્તવન ગુણ સંકીર્તન કરવાથી મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે, નિત્ય ભક્તિ સફર રહી અને અર્ચન અને ધ્યાન. અર્ચન એટલે શંકરાચાર્ય અર્ચનને અહીંયા બાહ્ય પૂજન સાથે સરખાવે છે અને આંતરિક પૂજન છે એને ધ્યાન સાથે સરખાવે છે. વિષ્ણુ સહસ્રનામની જે શ્રેષ્ઠ દેવ છે, ભગવાને વાત કરીએ ભગવાન વિષ્ણુ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, અણુમાં વ્યાપ્ત છે, એવા વિષ્ણુની નિત્ય ભક્તિ સફર રહીને જે પૂજા અર્ચનની વાત છે, બાહ્ય પૂજન એ સરસ વસ્તુ છે. આપણે ત્યાં ત્રિકાળ સંધ્યામાં કે સંધ્યા વંદનમાં આજે પણ સ્નાનાદિકારીથી પરવરી બાહ્ય શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જેમ ન્યાસ, પ્રાણાયામ, ધ્યાન, પંચાંગ ન્યાસની જે શુદ્ધિની પ્રાણાયામની વાત છે, શરીરને જાતને ઓરિએન્ટેડ કરવું, તત્પર કરવું અને એ પછી તમે એ પૂજામાં જોડાવ, એ રીતે એ બાહ્ય પૂજા છે. અને આ જે આખું સ્ટેજ છે બાહ્ય પૂજા, એમાંથી તમે ધીમે આગળ ધપો અને તમે હૃદયમાં બિરાજિત પ્રભુ સાથે સીધો સંવાદ સાધી શકો, એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરો. શ્વાસ સાથે ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વાસ સાથે અંદર રહેલા પરમાત્મા સાથે જોડીને તમે જે કંઈ ધ્યાન કરો છો, એને શંકરાચાર્યજી અહીંયા આંતરિક પૂજન કહે છે. એટલે મનુષ્યના બધા દુઃખોની મુક્તિ માનસિક, વાચિક અને કાયિક આ બધા જ મુક્તિ મેળવવા માટે થઈ અને નામ સ્મરણ એ બહુ મહત્વનું એમણે ગણાવ્યું છે. અને દુઃખોમાં પણ માનસિક, વાચિક અને કાયિક આ કોઈ પણ પ્રકારના જે મનની ઉદ્વેગનાઓના સંદર્ભમાં સંતાપો છે કે જે દુઃખ છે, એને માત્ર નામથી, નામ સ્મરણથી, કળિયુગમાં પણ કેવળ નામ સ્મરણ છે એ જ મુખ્ય છે. એ રીતે અહીંયા આગળ ઉપર પણ નિરંતર સ્તુતિ કરવા માટે ભગવાન ભીષ્મ ભગવાનની સ્તુતિ કરતા વખતે એક સરસ નામ છે વિષ્ણુનું, અનાદિ નિધનમ. એટલે અનાદિ નિધમને જો જુદા પડીએ શબ્દોને
આ નામના અર્થને, તો આપણું હોવાપણું, પછી જન્મ લેવો, પછી વધવું અથવા વિકસવું, પછી બદલવું, પરિવર્તિત થવું, પછી ક્ષીણ થઈ જવું અને છેલ્લે નષ્ટ થઈ જવું. આવા 6 પ્રકારના અલગ અલગ ભાવ વિકારો જે આપણામાં રહેલા છે, એ ભાવ વિકારોથી રહિત કરે છે તે કોણ છે? તો કે તે વિષ્ણુ છે. અને એટલે જ આગળ ઉપર યુધિષ્ઠિરના સંતાપના સમાધાન માટે ભગવાન સર્વલોક મહેશ્વર, સર્વલોક મહેશ્વર શબ્દ છે અને એમાં એક સરસ શબ્દ છે કે સર્વલોક મહેશ્વર અને બધા દ્રશ્ય વર્ગને પોતાના સ્વાભાવિક જ્ઞાનથી સાક્ષાત થઈ જોઈ શકવાના કારણે તેઓ લોકાધ્યક્ષ છે. અહીંયા દ્રશ્ય વર્ગ એટલે સંસારની અંદર રહીને હું તમે જે પાત્રો સાથે, જે કુટુંબ સાથે, જે વ્યવસાય કરી છે, વ્યવસાયના વ્યવસાયકારો સાથે, સમાજ જીવન સાથે જોડાઈને જેમની સાથે પણ જોડાયેલા છે, એ બધાને ભગવાન જુએ છે અને એટલા માટે બધાના ઉપર આરૂઢ છે, બધાને જોઈ શકે છે ને તમે પણ એ બધામાં જ સમાહિત છો. સભી में पड़ा मैं ही हूं, सिवा मेरे अपने कहीं कुछ नहीं. એ સર્વો અને શૂન્ય ને સર્વો, અથવા દ્વૈત અને અદ્વૈત, એ બધી જ ભાવનાઓમાં સ્વાભાવિક જ્ઞાનથી સાક્ષાત ભગવાન છે. એટલા માટે એના માટે લોકાધ્યક્ષ શબ્દ પ્રયોજ્ય છે. અને એની નિરંતર સ્તુતિ કરવાથી જે કંઈ દુઃખ છે, દુઃખોમાંથી આપણે પાર ઉતરીએ છીએ. તો જેમ આંતરિક પૂજા અને બાહ્ય પૂજા ની વાત કરીએ આપણે, પૂજન, અર્ચન અને ધ્યાનની, સંકીર્તન પણ એમાં સામેલ છે. તો સ્તવન, અર્ચન અને જપ, આમાંથી તમે જે કંઈ કરો, મહિમ્ન સ્તોત્રમાં પણ કહ્યું છે ને કે રુચિના વૈચિત્ર્યાજરા રુચુ કુટિલ નાના પથજુસામ. દરેક ભક્ત એની રુચિ અનુસાર મને ભજે છે અને એને હું એ રીતે મળું છું. એટલે અહીંયા જે તે વ્યક્તિ પોતાની પર્સનાલિટી મુજબ, પોતાના વ્યક્તિત્વ મુજબ, પોતાના વ્યવસાય મુજબ, સ્થાનિક પરિસ્થિતિ મુજબ, પોતાની કૌટુંબિક પરિસ્થિતિ મુજબ, માનસિક સ્થિતિ મુજબ કેવા પ્રકારે ઈશ્વર આરાધન માટેની સ્ટ્રેટેજી પસંદ કરે છે. એના માટે થઈને વિચાર તો કરો કે કેટલું ફ્લેક્સિબલ આપણું આ ગ્રંથો, શાસ્ત્રો છે કે જેની અંદર સ્તવન, અર્ચન, જપ બધાનું સમાન ફળ વર્ણવ્યું છે. એટલે બ્રાહ્મણ, તપ, શ્રુતિ હિતકારી છે. બ્રાહ્મણ માટે તપ કરવું, શ્રુતિ કરવી હિતકારી છે. અને મનુષ્યની કીર્તિ છે એ આ જપ કરવાથી એમાં કીર્તિમાં વધારો થાય છે, સમાવિષ્ટ છે કીર્તિનું ઉત્થાન આ જપમાં. તો મનુષ્યના હૃદય કમળમાં બિરાજમાન વાસુદેવ, જેમ ધ્યાન સ્થિતિમાં આપણે ભગવાનને અંદરથી ધ્યાન કરીએ છીએ, તો એવા વાસુદેવનું ભક્તિપૂર્વક, તત્પરતા સહિત, સ્તુતિ સાથે હંમેશા પૂજન કરે તે જ ધર્મ મને અધિક પ્રિય છે. પ્રથમ પ્રશ્નમાં જે યુધિષ્ઠિર કહ્યું, કો ધર્મ, કો દેવ ને કો ધર્મ, કયા દેવ? તો કે વિષ્ણુ. અને કયો ધર્મ? તો માત્ર ને માત્ર એની સ્તુતિ સાથે હંમેશા જેનું પૂજન કરે છે એ ધર્મ છે એ મને અધિક માન્ય છે, એવું ભીષ્મ કહે છે. આ વાતને વિષ્ણુ પુરાણની અંદર પણ સરસ સમર્થન મળે છે કે વિષ્ણુ પુરાણમાં સરસ કીધું છે કે સતયુગમાં ધ્યાનથી, ત્રેતામાં યજ્ઞથી, દ્વાપરમાં પૂજાથી અને કળિયુગમાં કેવળ સંકીર્તનથી જ હું પ્રાપ્ત થાઉં છું. અને આ બધા મુદ્દામાં દ્વાપરના જપ યજ્ઞને ગીતામાં પણ ભગવાને યજ્ઞાનામ જપો યજ્ઞો અસ્મિ, એટલે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. એટલે સમર્થન કર્યું છે કે સતત તમે એની સ્તુતિ કરો, સ્મરણ કરો, એનો જપ કરો. નવધા ભક્તિમાં તુલસીદાસજીએ પણ સબરીના મુખે જે નવધા ભક્તિનું વર્ણન કર્યું છે એમાં પણ સરસ વાત છે જ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુબેદ પ્રકાશા. મંત્ર જાપમાં જેને દ્રઢ વિશ્વાસ છે એ પણ ભક્તિનો જ એક સ્વરૂપ છે. તો મંત્ર જાપમાં એટલી સરસ વાત અહીંયા શાંકર ભાષ્યમાં કરી છે કે આ જે જપ કરો છો, વિષ્ણુ સહસ્ત્ર નામના જપની વાત કરો કે કોઈ પણ હરિનામ સંકીર્તનના જપની વાત કરી છે, ત્યારે કેવળ કૃત્રિમતાથી પણ અસહજ ભાવે, શ્રદ્ધા વિહીન થઈને, સ્વાર્થ પરાયણ થઈને માત્ર તમે એનું નામ લેશો તો એ નામ ધારક હે, નામ તારક હે, નામ પાવક હે, એટલો નામનો મહિમા એ વર્ણવાયો છે કે જેમ અગ્નિને તમે અડકો તો તમે દાજવાના જ છો. તમે ભાવ પ્રભાવ ઉભો ગમે ત્યારે અગ્નિ એનો સ્વભાવ છે
કે તમને દઝાડ સેજ, એ રીતે આ જપ યજ્ઞ નામનો મહિમા એવો છે કે તમે કોઈ પણ રીતે લો એ એનું પુણ્ય બળ આપે ને આપે જ છે. મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. અહીંયા પણ જપ યજ્ઞમાં પણ ભગવાને કીધું છે કે વિશ્વાસ એ બહુ મહત્વની વસ્તુ છે. અને વિશ્વાસના પ્રારંભમાં જ અર્જુનને યાદ કરીએ તો જે શરણાગતિ છે, ભગવાન તરફ શરણાગત થઈ જવું, પોતાની બુદ્ધિ, વિવેક બુદ્ધિ, લેખાજોખા, પોતાનું મૂલ્યાંકન, સમાજ વિશેનું, લોકો વિશેનું, પરિસ્થિતિ વચ્ચેનું, સત્ય અસત્ય વચ્ચેનું, એ બધી જ બાબતોમાં વ્યક્તિ પોતે જ્યારે કિમ કર્તવ્ય વિમૂઢ થઈ જાય છે, એની મનોદશા અવદશામાં મુકાઈ જાય છે, ત્યારે માત્ર શરણાગતિ, અને એટલે જ મામેકમ શરણ રજા, મારે શરણે તો આવ, એ જે ભાવ છે એ ભાવ સાથે જો આ જપમાં જોડાઈએ, યુધિષ્ઠિરને ભગવાન તરફનો જે આ આવિર્ભાવની વાત પિતામહ ભીષ્મ કરે છે એ આ સંદર્ભમાં છે કે બધી જ રીતે એનામાં શરણાગત ભાવ પેદા કરવાનો છે. એટલે અગાઉના જે પ્રશ્નમાં પણ જે દેવની વાત કરી હતી, દેવના કેરેક્ટરિસ્ટિક્સ પણ મૂક્યા છે કે દેવ વિષ્ણુ છે તો બધા જ જે 1000 નામ છે, પ્રત્યેક નામની અંદર પણ એના કેરેક્ટરિસ્ટિક છે. આ દેવ એટલે કેવા દેવ? ઓમ વિશ્વમ વિષ્ણુ સકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ થી લઈને છેક સુધીનું નામ છે. એ પ્રત્યેક નામમાં જે વિશ્વ છે, સમગ્ર વિશ્વ છે, અખિલ અણુમાં વાસ વસતો, એ પ્રત્યેક અણુમાં વ્યાપ્ત વિષ્ણુ છે, સર્વવ્યાપ્ત છે અને સર્વ પ્રાપ્ત પણ છે શ્રદ્ધાપૂર્વક કરો તો. એવા વિષ્ણુના પરમ તેજ છે, પરમ તપ છે, એ પરબ્રહ્મ છે, પરમ પરાયણ છે અને સમસ્ત મનુષ્યો છે એની પરમ ગતિ છે. એટલે જે હૃદય ગ્રંથિ કેમ તૂટે, હૃદય ગ્રંથિ તોડવા માટે પણ આ જે પરમ સમીપે જવાની વાત છે, તે જ સમીપે જવાની વાત છે. પછી તમે પ્રકૃતિના માધ્યમે પણ પરમ સમીપે જઈ શકો, તમે સંગીતના માધ્યમે પણ પરમ સમીપે જઈ શકો, તમે કોઈ ગમતા સરસ પુસ્તકના વાંચન માધ્યમે પણ પરમ સમીપે જઈ શકો, તમે ધૂન ભજન કીર્તન સમીપે જઈ શકો, તમે બાહ્ય પૂજન કર્મકાંડ વિધિથી પણ પરમ સમીપે જઈ શકો, અને તમે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા સાથે ધ્યાન સ્થિતિ પ્રાપ્ત કરીને પણ જાત સાથે વાત કરીને પણ તમે પરમ પ્રભુના પરમ તેજને પામી શકો. આવી એક વિશિષ્ટ શૈલી સાથેના વિષ્ણુ છે. અહીંયા વિષ્ણુ એટલે માત્ર બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સંદર્ભમાં તો મહાવિષ્ણુ, સમગ્ર સુપરલેટિવ પાવર્સ છે કે જે સમગ્ર વિશ્વ સંચાલિત કરે છે, સંકલિત કરે છે, સંચરિત કરે છે, એવા વિષ્ણુની આ વાત છે કે જે હૃદય ગ્રંથિ તોડનારા છે. શું કામ? એ પરમ પવિત્ર એટલે છે કે ધ્યાન, દર્શન, કીર્તન, સ્તુતિ, પૂજા, સ્મરણ અને પ્રણામ આ કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે. અને કળિયુગમાં તો આપણે જાણીએ છીએ કે પાપનો નાશ કળિયુગમાં એટલી હદે આપણે મુશ્કેલી છે કે તમે સતત જાગૃત હોવા છતાં પણ કાયિક, વાંચિક, માનસિક કોઈની ટીકા, નિંદા, ટિપ્પણ, કોઈ જગ્યાએ આહાર વિહારમાં કોઈ અનિષ્ટ અપ્રિય વ્યક્તિ સાથે અનાવશ્યક રીતે ફરજિયાતપણે બેસવું પડે, એના વિચારોનો દુષ્પ્રભાવ, એની નેગેટિવ ઉર્જા, કોઈ આપણા ઘરે વ્યક્તિ બેસવા કે જેના કેટલાક વિચારો સાથે તમે સંમત નથી છતાં પણ સાંભળવા પડે, સમજવા પડે. એટલે આ જે પરિસ્થિતિઓ છે ને એ તમને જાણીએ અજાણીએ પ્રદૂષિત કરે છે. જેમ પર્યાવરણ પ્રદૂષિત થાય છે વાતાવરણમાં, એ મારું તમારા ઘરનું અને મારા તમારા વ્યક્તિત્વનું પણ એક ચોક્કસ ભાવાવરણ છે, એક એફેક્ટ છે, આખું એક ભાવ વિશ્વ છે, એક મનોવિશ્વ છે આપણું. અને એ જે શાંત જળની અંદર કોઈ એક ચિંગારી ફૂકી જાય, કોઈ એક શાંત જળમાં પથ્થર ફેંકી જાય અને મનમાં પછી તરંગોને વમળ ચડી જાય, વિચારોમાં ચડી જઈએ આપણે કે મારું શું થશે, મારા સંતાનોનું શું થશે, મારું જીવન આગળ શું થશે, મારી આજીવિકાનું શું થશે, મારું આરોગ્ય કેમ સુધરશે, મને સંપત્તિ ક્યાંથી પ્રાપ્ત, અનેક જે સાંસારિક ઘટમાળમાં પડેલા છીએ એમાંથી આપણે ઉભર્યા. ત્યારે વિષ્ણુના આ ધ્યાન માથે એક સરસ પ્રેરણાદાયક, ભગવાનના હજારો નામ છે વિષ્ણુના. આપણે સૌ એ પ્રચલિત પ્રસંગથી પરિચિત છીએ કે અર્જુનને જ્યારે તુલા પર ઉભા રહીને બાણથી માછલી છે એની વિંધવાની છે માછલીને, અને એ જળની અંદર બંને તુલા છે એ લોલકની જેમ હલે છે, અને અર્જુન છે એકદમ શરણાગત વત્સલ
ભાવ સહિત ભગવાન કૃષ્ણને પૂછે છે કે આ જે લોલકની જેમ આ પલ્લું હલનચલન કરે છે એને તો હું સ્થિર રાખીશ અને માછલી રીંઝવા માટે હું તત્પર છું, સક્ષમ છું. મારી પાસે કુશળ વિદ્યા છે, ધનુર્ધારી અર્જુન તરીકે મારી વિદ્યાને હું વિનિયોગ કરીને ચોક્કસ આ માછલીને વિંધી શકીશ. પણ આ જે હાલત ડોલક થાય છે સરોવરની અંદરનું જે પાણી છે એને હું સ્થિર રાખી શકતો નથી. એ મારા હાથની વાત નથી. ત્યારે ભગવાન કૃષ્ણએ સરસ કીધું કે એને હું સ્થિર રાખીશ. એમ સંસાર સાગર મહાજળ ભર્યો, એ જે સંસારની અંદરની આપદાઓ વિપદાઓ કે જેનું નિયંત્રણ નિયમન મારા તમારા હાથમાં નથી, એને માટે શરણાગત વત્સલ તરીકે ભગવાનના શરણોમાં જઈ અને ભગવાનના ચરણોમાં તમે તમારું દુઃખ, દારિદ્ર્ય, મુશ્કેલી, મૂંઝવણ આપી દો. હવે આ બધું તારા ભરોસે. આજે હું બરોડામાં બેઠું છું, મારા સસરા પણ મને યાદ આવે છે. એટલા બધા એનામાં શરણાગત ભાવ હતો કે બસ એ બધું કરશે જ. આજે દ્રઢ વિશ્વાસ છે ને એ તમને ચોક્કસ તમારા માર્ગ સુધી લઈ જાય. એટલે વિષ્ણુ સહસ્રનામની આ એક વિશેષતા એ પણ મને ગમે છે કે સતયુગમાં, દ્વાપર યુગમાં પણ કળિયુગમાં માણસને સીધું જ સંસારથી ભાગી જવું કે સંસાર છોડીને તપ ધ્યાનમાં જતું રહેવું એવું નહીં, પણ સંસારની વિપરીત કઠિન કસોટકર પરિસ્થિતિમાં રહેતા એની સાથે લડતા એની સાથે રમતા સામાજિક સાંસારિક જવાબદારીઓ પૂરી કરતા પણ સ્વનું શ્રેય અને પરનું શ્રેય પણ થતું રહે અને માનસિક, સામાજિક, આધ્યાત્મિક ઉન્નતિ પણ થતી રહે. એ પ્રકારે ભગવાન વિષ્ણુના જપને જપતા જવું અને આપણું કામ પણ કરવાનું. એટલે ભગવાનના આ મુદ્દાઓ છે. એમાં એક સરસ વાત આવી કે સતયુગના તારણથી, કલ્પનાના તારણથી સંપૂર્ણ ભૂત ઉત્પન્ન થાય છે. અહીંયા ભૂત એક પ્રકારનું ભગવાનની અંદરથી જે સર્જન લીલા છે એના સર્જનહાર પણ એ જ છે. અને ફરીવાર જયારે મહાપ્રલય થાય છે ત્યારે એ ભૂત ઉત્પન્ન થયા છે એ જ પાછા એનામાં સમાઈ જાય છે. એટલે વ્યાપક વિષ્ણુ છે એ સંસારના ભયને દૂર કરનારા છે. એટલે એવા પિતામહ ભીષ્મએ જે 5 થી 6 પ્રશ્નો મુખ્યત્વે કયા દેવ અને કયો ધર્મ શ્રેષ્ઠ છે એના જે જવાબ આપવામાં ભગવાન ને સાક્ષીમાં, ભગવાનની ઉપસ્થિતિમાં ભીષ્મ પિતામહે જે વાત મૂકી છે એ આ બધા જ પ્રશ્નોના જવાબોમાં આ દેવ એટલે તે દેવ વિષ્ણુ. અને સરસ શાંકર ભાષ્યમાં વર્તમાન સમયમાં હિન્દુ ધર્મનું ઐક્ય, એકેશ્વરવાદની સામે બહુ ઈશ્વરવાદ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તો સરસ રીતે શાંકર ભાષ્યમાં એ પણ સરસ વાત મુકાયેલી છે આમાં. અને વિષ્ણુ પુરાણમાં પણ સરસ આધાર છે કે શિવ એ પણ વિષ્ણુ જ છે, વિષ્ણુ એ પણ શિવ છે, બંને એકમેકના પૂરક છે. એટલે જ્યારે તમે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો છો ત્યારે આપોઆપ તમે એમાં કેટલા નામો એવા છે કે જે શિવ સહસ્રનામની અંદર શિવજીના નામ તરીકે પણ પ્રયોજાય છે. એટલે પિતામહ ભીષ્મએ આ જે વિલાપ, ઉદ્વેગ, અંદરથી ચિંતા એના સમપ માટે જે વાત મૂકી છે તરત જ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુક્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભો વિષ્ણવે. હવે અહીંયા શિવ અને વિષ્ણુ એકમેકના પૂરક છે. એટલે ફરીવાર હું તમને મહિનો સૂત્રમાં પહેલી વાત રુચિનામ એતિત્ર્યા ઉપર જઈએ કે તમે જે ઈષ્ટનું ધ્યાન ધરો છો કે ઈષ્ટનું વ્યક્તિત્વ, એની આભા, એનું ઓજસ, એના ગુણ લક્ષણો, પ્રભાવ છે એ ચિદાનંદ રૂપ શિવોહમ એ જાણ્યા તમારામાં આરોપિત થશે. એટલે તમારું જે વ્યક્તિત્વ છે એ તમે જેને યજો છો, ભજો છો, જેને તમે સાકાર સ્વરૂપમાં ભજો છો, તો એ આપોઆપ તમારામાં આરોપિત થશે. એટલે જો હું ફરીવાર સ્વામી સચ્ચિદાનંદને પણ યાદ કરું છું, વિષ્ણુ સહસ્રનામ પર 2 ભાગમાં એમણે જે પ્રત્યેક નામના તાત્વિક સાત્વિક અર્થો મૂક્યા છે એમાં એક સરસ વાત એને એ પણ મૂકી છે જે આપણે અત્યારના વર્તમાન સમયમાં આપણે જે બાળકોને ઉછેર રહ્યા છીએ, આપણું જે હવે પછી નવી પેઢી જે આવવાની છે કે જેને આપણે આ અધ્યાત્મ જગત સાથે, ભાવ જગત સાથે જોડવા મથીએ છીએ, જોડવા માંગીએ છીએ, એને માટે પણ સરસ વાત સચ્ચિદાનંદ કરે છે કે ભગવાન વિષ્ણુના જે સહસ્ત્ર નામ છે દરેક નામમાં જ્યાં એને શસ્ત્ર સાથે બતાવ્યા છે, ક્યાંય માત્ર શાસ્ત્ર સાથેના, માત્ર વાંસળી સાથેના વિષ્ણુ નથી દર્શાવ્યા. જ્યાં જરૂર પડે ત્યાં અલગ અલગ આયુધો સાથે વિષ્ણુ સહસ્રનામમાં એના નામો ઉલ્લેખ થયા છે. એ સૂચવે છે કે વર્તમાન સમયમાં પણ
સ્વધર્મની રક્ષા માટે એને શૌર્ય, વીરતા એ બંને સાથે રાખવાના. શસ્ત્ર અને શાસ્ત્ર, શૌર્ય અને ધૈર્ય એ બંનેને સમકક્ષાએ લઈ જઈને પોતાનું જે તપ ધ્યાન છે એ ધરવાનું છે. બીજું કે સાયકોલોજીકલ બેનિફિટ પણ ઘણા બધા છે વિષ્ણુ સહસ્ત્રનામના. કે યુધિષ્ઠિરના જે તે વખતના જે પ્રશ્નો છે, જે ઉદ્વેગ છે, જે દુઃખો છે, આપણે જાણીએ છીએ કે કુંતાજીએ તો સામેથી જ કૃષ્ણ પાસેથી ભલે કઈનો દીકરો ગણતા પણ કે મેં તમારી પાસે દુઃખ જ ન ગણું, દુઃખ હશે તો હું તમને સતત ને સતત યાદ કરીશ. પણ અલ્ટિમેટલી દુઃખ નિવારણ માટે વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરીએ છીએ ત્યારે પણ એક બે સરસ વાત છે. એક તો હમણાં વાત કરીએ એમ તમે અગ્નિ જેવો સ્વભાવ છે કે ભાવે કુભાવે કરો તો તમે નામ લેશો એટલે એના સ્મરણ માત્રથી તમારામાં એક ઉર્જા આવશે, પુણ્ય બળમાં પ્રાપ્તિ થાય. આપણા ગાયત્રી પાસે રામકૃષ્ણ શર્મા સરસ વાત કરતા કે જપ કરવાથી શું થાય. એક સરસ વિધાન મને ખૂબ ગમ્યું કે જપ કરવાથી કુસંસ્કારોનો પ્રભાવ હટે છે અથવા તો કુસંસ્કારનો પ્રભાવ દૂર થાય છે. બહુ જ મોટી વાત મને નાનપણથી ગમી. અને રીતે જ્યારે જ્યારે ગાયત્રી મંત્ર અમે કરતા તો એ આપણને ખ્યાલ આવે કે આપણે એકલા છીએ, એકાંત છીએ, કેટલીક દુષ્ટતા, નેગેટિવ ઉર્જા આપણને સ્પર્શે, આપણે કંઈક કશું ખોટું કરવા પ્રેરાય પણ અંદરથી આપણો અંતરાત્મા ડંખે અટકાવે. આ જ વસ્તુ છે એનો પ્રભાવ છે. તો નામ માત્રથી કામ થઈ શકે એમ જ છે. પણ છતાં અત્યારની વર્તમાન સમયમાં ફાસ્ટ લાઈફમાં તમે મોબાઈલમાં સાંભળો, કામ કરતા કરતા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર સાંભળો, વેરી ગુડ, એનાથી પુણ્ય પ્રાપ્ત થશે જ, સારું જ છે. પણ એક વૈજ્ઞાનિક ઢબે ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ આવૃત્તિમાં, દીપ પ્રજ્વલન સાથે, બાહ્ય શુદ્ધિ, ન્યાસ, ધ્યાન, પ્રાણાયામ આદિ કરીને આંતરિક શુદ્ધિ સાથે, વિષ્ણુ સહસ્ત્રનામને સમજી ઉચ્ચાર શુદ્ધિ સાથે, ચોક્કસ મનોકામના પણ રાખીને કરવામાં આવે તો હું વિશ્વાસ સાથે આપ સૌને વંદન સાથે જણાવું છું કે આપણી ઈચ્છિત મનોકામનાઓ ચોક્કસ ને ચોક્કસ સિદ્ધ થાય ને થાય. હા, પરીક્ષામાં બેઠા છે એટલે પ્રશ્નપત્ર આવશે, કસોટી આવશે, ક્યાંક ફેલ થશો, ક્યાંક પાછી ટ્રાય આપવી પડશે, ક્યાંક તમે શ્રદ્ધા ડગી જશે તો હટી જશો. ના, આટલું કરવાથી પણ કંઈ નથી થતું. અમિતાભ બચ્ચનના જે પુસ્તક છે સૌમ્ય બંદોપાધ્યાય લખેલું, એમાં અમિતાભના માતા તેજી બચ્ચન છે એ ખૂબ જ દ્રઢ વિશ્વાસ સાથે હનુમાન ચાલીસા છે એ ખૂબ જ ભાવપૂર્વક કરતા. અને એક સમય એવો આવ્યો કે એને જે બ્રોન્કાઇટિસની તકલીફ હતી અને એ હનુમાનજીની મૂર્તિ છે એને ઘા કરી દે છે ગુસ્સામાં કે હું આટલી તમારી ચાલીસા આટલું ભજું છતાં પણ મને કેમ શ્વાસ દૂર ન થતો. એ આકસ્મિક તો આકસ્મિક હતો, તે પછીથી એને બીજી વાર જીવનમાં ક્યારેય પાછી શ્વાસની બીમારી ન થઈ. તો જે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ છે, આપણી મનોદૈહિક મનના કારણોથી આપણે શારીરિક પીડાઓ, આદિ વ્યાધિ ઉપાધિનો ભોગ બનતા હોય છે, ત્યારે આ એક ચોક્કસ સાયન્સ છે. મંત્રનો પ્રભાવ પણ છે. આપણી જે આખી ન્યુરો સિસ્ટમ છે ને પણ ડેવલપ કરે છે. મને બરાબર યાદ છે કોવિડનું જ્યારે પ્રારંભ થયો ત્યારે દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર આવેલું કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી કોવિડથી બચી શકશો. બહુ સરસ રીતે એનું ઇન્ટરનલ વર્ણન હતું એમાં કે કઈ રીતે પ્રત્યેક નામના વિસર્ગો છે ફેફસાની કસરત કરે છે, કઈ રીતે શ્રદ્ધા સાથે કરવાથી તમે આરોગ્યપ્રદ જીવન જીવી શકો એની વાત મૂકેલી. તો અત્યારે પોડકાસ્ટનું નામ ભૂલી ગયો છું સ્વામીજીનું, સરસ મુલાકાત વિષ્ણુ સહસ્ત્રનામ પર એને વાતો મૂકી છે. એને પણ પોતાના અનુભવો એમાં સરસ દર્શાવ્યા છે. અને અલ્ટિમેટલી તો જેવા છીએ તેવા દેખાવામાં મજા છે. સહજતા, સરળતા, સજાગતા બરાબર સફળતા. આવું પૂજ્ય રમેશભાઈ ઓઝા કહેતા કે હું કોઈ એક મંત્ર જાપ કરું, કોઈ પાઠ કરું છું, ચોક્કસ એની ગતિવિધિ મેં હમણાં જણાવી તો કરવાનું જ છે. પણ મનોકામના અર્થે કરીએ છીએ હું સ્પષ્ટ કરું મારે ભાઈ આ માટે કરું છું, મારે સંતાન માટે કરું છું, તો સંતાનની શ્રેષ્ઠતા માટે કરું છું, ઘરની શાંતિ માટે કરું છું, એ આત્મકલ્યાણ માટે કરું છું. પણ એ જે તમારી મનોકામના છે એ સંકલ્પ છે એ બહુ પાવરફુલ. સંકલ્પનો કોઈ વિકલ્પ જ નથી, સિદ્ધ થાય જ. એટલે વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુઆગ્ર પર્વતમાન બ્રહ્મદિતિ પરાતે શ્રી શ્વેત વારાહ કલ્પે દૈવસ્વ મન્વંતરે અષ્ટાવિંશી તમે કલિયુગે કલિપ્રથમ ચરણે જંબુદીપે ભારત વર્ષે આર્યવાદ દેશ રે જે નગરમાં જે નગરનું નામ લઈને તમે તમારા ગોત્રના નામ સાથે સંકલ્પ કરો અને પછી તમે આંતરિક બાહ્ય શુદ્ધિ સાથે, શરણાગત ભાવ સાથે, શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે, કોન્સન્ટ્રેશન સાથે આ પાઠ કરી તો ભીષ્મ દ્વારા જે બાણશૈયા પર મૃત્યુંજય મહાદેવના સાનિધ્યના વિષ્ણુની બધાની ઉપસ્થિતિ વચ્ચે જે વિષ્ણુએ
ની ઉપસ્થિતિમાં જે ભીષ્મયા 1000 નામનો મહિમા, આમ તો રમેશ ભાઈ સરસ કે સહસ્રો નામ છે, સહસ્ર નહીં, 1000 નામ છે ભગવાન, હજારો નામ છે, એમાંથી 1000 નામ નું જે આખું અનુષ્ઠાન છે એનું જો આપણે સમજીને પ્રત્યેકનું નામ સ્મરણ સાથે કામ કરીએ તો બહુ જ મોટું કામ થાય એમ છે. અને મને ફરી યાદ કરવા દો પૂજ્ય ભાઈશ્રીને કે તેઓ દ્વારા જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એના કુલ અત્યાર સુધીમાં 11 દિવસના 4 ચરણ પૂરા થયેલા છે. લગભગ 850 નામ પર પહોંચ્યા છે. આગામી જુલાઈ માસમાં ફરીવાર બીજા અંતિમ ચરણોનું સાંદીપની ટીવી પરથી તેઓ અગાઉના વિષ્ણુ સહસ્ત્ર નામના હવે પછી નામનો મહિમા અને એની તાત્વિક સાત્વિક ચર્ચા કરવાના છે. પણ એમાં એક વાત બહુ જ સરસ અને સનાતની તરીકે આપણને સૌને ગૌરવ થવું જોઈએ કે ભગવાનની ઉપસ્થિતિમાં ભીષ્મ પિતામહે જે વિષ્ણુ સહસ્ત્ર નામના જે આ નામ આપ્યા છે 1000 નામ, તો પૂજ્ય ભાઈશ્રી દ્વારા એ સરસ રીતે શાસ્ત્રોનો સંદર્ભ લઈ અને પ્રત્યેક નામ, કે વિશ્વમ નામ છે તો વિશ્વમ નામ છે કયા ઋષિએ ભજેલું અને એ નામના અનુષ્ઠાન પરથી એને શું પ્રાપ્ત થયું, વષટકારો નામ છે એ કયા ઋષિએ ભજેલું, કોણે એના પર અનુષ્ઠાન કરેલું અને એનાથી એને શું સિદ્ધિ પ્રાપ્ત થઈ. આવું સાહેબ 1000 નામમાં પ્રત્યેક નામની પાછળ પ્રત્યેક ઋષિ છે. બહુ જ ગૌરવ જેવી વાત છે કે એટલું મોટું આપણું સનાતન પરંપરા, આપણી સનાતન પ્રવાહી પરંપરા, કેટલી બધી ફ્લેક્સિબિલિટી, જેમ કરો, જ્યારે કરો, તેમ કરો, વધુ સારું કરવું હોય તો યોગ્ય સમય સાથે કરો, આટલી બધી બાંધછોડ સાથે પણ વ્યક્તિની સુખાકારી માટે હેપીનેસ ઇન્ડેક્સ તમારો ઊંચો આવે. આપણે ઘણી વખત પુરાણમાં કહીએ આમ કરવાથી ભગવાન પ્રસન્ન થયા. સરસ વાત ઘણી વાર પૂજ્ય મોરારી બાપુ કરે એમ છે, ભગવાન પ્રસન્ન થાય માટે નહીં પણ હું પ્રસન્ન થાઉં. ઘણી આપણે ઘરે કથા કરી, પૂજા કરી હોય, કઈ અભિષેક કર્યો હોય, કઈ સંગીતના કાર્યક્રમ છેલ્લા આપણે બોલ્યા તો મજા આવી ગયો ભાઈ, એ તમે પ્રસન્ન થયા. એટલે તમે પ્રસન્ન રહો, પ્રપન્ન રહો, ભર્યા રહો. એ જે ખુશાલી છે, આનંદ છે ચહેરા પરનો, એ ચહેરાનો આનંદ તમારા દેહ ધર્મમાં, શરીરમાં, તમારા જીવનમાં, ઘરમાં, તમારા વ્યવસાયમાં ઉર્જાથી તમને ભરી મૂકશે. એટલો આ મંત્રનો પ્રભાવ છે. એટલે ભગવાન શિવને પણ યાદ કરીએ કે સરસ લોકોની શ્રદ્ધાને પોષવા માટે કે જે વ્યક્તિ કદાચ શિક્ષિત નથી, ગુણવાન છે, શ્રદ્ધાવાન છે, એને ઉચ્ચાર દોષનો ભય છે, વિષ્ણુ સહસ્રનામ નથી કરી શકતો, એવા માટે પણ સરસ આખી કલ્પિત કથા કરીને એમ કે એકવાર પાર્વતીજી છે એ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે અને ભગવાન ભોળાનાથને ભૂખ લાગે છે એટલે કે ભાઈ શું કરો, જલ્દી કરો, મારે જમવું છે. અને ત્યારે પાર્વતીજી કે મને થોડીક વાર લાગશે, હું વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરું છું. એમાંથી જ આખી એ વાતના આધારે મહાદેવ કહે ભાઈ રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તુલ્યમ રામ નામ વરાનમે. આ સ્તોત્ર બોલવા માત્રથી પણ તમે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર કર્યું છે એટલું જ તમને ફળ પ્રાપ્ત થશે. એટલે કેટલી બધી આપણે ત્યાં જડતા નથી, રુજુતા છે, ઉદારતા છે, ફ્લેક્સિબિલિટી છે, પણ અલ્ટિમેટલી એ બધામાં તમારો શ્રદ્ધા ભાવ ભળે તો વધારે ઉત્તમ કામ થાય. એટલે જે મરા બોલતા પણ રામ વાલ્મીકીને પ્રાપ્ત થયા એ ચરમસીમા છે ભક્તિની, શરણાગતિની, શ્રદ્ધાની, વિશ્વાસની. પણ હું અને તમે પામર મનુષ્યો છીએ, પ્રોફેશનલ છીએ, કળિયુગના પ્રભાવ હેઠળ જોયેલા છીએ, મોબાઈલ, મલ્ટીમીડિયા કેટલા એના સંપર્કમાં આવનારા છીએ, અનેક રીતે આપણે દૂષિત કલુષિત થયેલા છીએ. ત્યારે જો આ રીતે આંતરિક બાહ્ય શુદ્ધિ સાથે, સમય પાલન સાથે જો વિષ્ણુ સહસ્રનામના આવા પાછળના ગર્ભિત અર્થોને સમજીને શ્રદ્ધાપૂર્વક કરીએ તો હું માનું છું કે વેદનો સારરૂપ ગીતા જે છે, અને ગીતામાં ભગવાને જ્યારે આ વાતને જપ યજ્ઞ સાથે મૂકી શકે, જેમાં કઈ કોઈને આહુતિ પણ આપી નથી પડતી, યજ્ઞ કરતા પણ ઉત્તમ જપ યજ્ઞ છે. અને અજપા જપ યજ્ઞ પણ એટલું છે કે તમે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર કરો, ગાયત્રી મંત્ર કરો, નમઃ શિવાય કરો, તો પૂજા સ્થળે માળા રૂપે કરો, ધ્યાન રૂપે કરો, ત્યાર પછી તમે તમારા દૈનિક જીવનમાં પણ શૂન્યકાળમાં સતત અનકોન્શિયસલી અંદર ચાલતું જ રહીએ. બંગાળના સંત ભગવાન ગૌરાંગ હરિબોલ હરિબોલ એક જ મંત્ર હતો અને રાત દિવસ બસ એ નામમાં જ એનું, એટલે એ સુતા હોય છે ને આસપાસ પણ તમને હરિબોલ હરિબોલ એવો અવાજ સંભળાય, વાઇબ્રેશન, એટલું બધું મંત્ર જાપનો પ્રભાવ એની આસપાસની આખી જે વિસ્તાર છે, ઓરા, એ પણ સતત તને એમ જ લાગે. બિલખા પાસે નથુરામ શર્મા આનંદ આશ્રમ છે, ત્યાં જે નથુરામ શર્માજી નું જે ધ્યાન સ્થળ છે, આજે પણ તમે તમને અદ્ભુત વાઇબ્રેશન મળે, ખૂબ શાંતિ મળે. તો એ મંત્ર જાતનો પ્રભાવ છે, એટલી જગ્યા છે, એ એટલી પવિત્ર છે કે તેના સતત વાઇબ્રેશન તમને મળે. કૃષ્ણ
વિષ્ણુ જે સ્વરૂપ અને ગોપીઓ જે આતત્ય ભાવથી ભગવાનને યાદ કર્યા, અકારણ રાત દિવસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જે જાપ છે, નિશ દિન બરસત નૈન હમારે, નિશ દિન बरसत नैन हमारे, सदा रहत बारिश ऋतु हम पर, सदा रहत बारिश ऋतु हम पर, जब से श्याम सिधावे, निश दिन बरसत नैन हमारे। તો અકારણ ન કાંઈ લેવું ન દેવું, માત્ર કૃષ્ણ પ્રેમમાં ગોપીઓ જે રીતે ઉદ્ધવની જ્ઞાનની ચર્ચાની સામે ગોપીઓની પ્રેમની ચર્ચા જેમ વિજેતા થાય છે, એમાં આપણે શાસ્ત્ર સંમત વાતોને સાથે રાખી, આપણા પ્રેમના પ્રગટીકરણને સાથે રાખી અને ઉભય પક્ષે ભૌતિકતાથી સમજણ સાથે ભાવ ભેળવી અને આપણે જેમ ઘરનો શીરો ખાઈને સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો શીરો ખાઈ જેમાં ભાવ ભળે તો અનેરી મીઠાશ આવે, એ પ્રકારે આપણે બુદ્ધિ પ્રદાન બનીને ભાવ પ્રદાન કરીને આ યજ્ઞ કાર્યરૂપ જપ યજ્ઞમાં જોડાઈએ અને યસ્ય સ્મરણમાં જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણુ પ્રભ વિષ્ણુનો આશ્રય લઈએ અને સંસારની અંદર જે સંસાર સાગર ખારો જળ છે અને સંસારમાં ટકવું મુશ્કેલ છે, જેમ તળાવમાં અર્જુનને સ્થિર કરવાનું ભગવાને કહ્યું હું સ્થિર રાખીશ, તો પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી પણ એક સરસ વાત કરે કે પેલો શ્લોક પ્રખ્યાત છે, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મન, એ શાંતાકારમ ભુજગ શયનમ, જે શાંતિ અપાવનારા છે એવા શાંતાકાર ભગવાન વિષ્ણુ છે, પણ એ ભુજગ શયનમ, હવે ભુજગ કરતા સાપના સ્પર્શથી પણ તમને જુગુપ્સા અનુભવે, એની પાછી સહસ્ત્ર ફેન એમાં ઝેર જ રોકે છે, કારણ જેમ ગામમાં બધા રોકતા એકબીજા વિરુદ્ધ ટીકા ટીપણ આવો છે ને આવી છે ને આમ તેમ, એવું ઝેર રોકનારા સહસ્ત્ર ફેણમાંથી ઝેર રોકનારા ની નીચે ભગવાન શાંતાકારમ ભુજગ શયનમ થઈને બેઠા છે. એટલે આવા વ્યક્તિને ભજો જે પુરુષોક્તના મહાપુરુષ ભગવાન વિષ્ણુ છે કે એને ભજો કે સંસારને જે કેવું એ કરે, આપદા વિપદાને જે કરવું કરે, હું હારવાનો નથી, હું ટકવાનો છું, હું સરસ રીતે જીવવાનો છું, આ પ્રકારનું જે કોન્ફિડન્ટ લેવલ છે, આજના છોકરાઓ જે આત્મહત્યા તરફ જાય છે કે ડિપ્રેશનમાં આવી જાય છે કે એગ્રેશનમાં આવી જાય છે, એનાથી દૂર કરવા માટે આવા ભુજગ શયનમને પણ પાટું મારીને પાડી દેવાના વિષ્ણુ છે, જગતના પાલન કરતા, એના શરણે હું છે. અને એનું જે આ સ્તોત્ર છે વિસ્મયાગ્ર, જેને યુધિષ્ઠિરનું સમાધાન કરેલું છે, મારું પણ સમાધાન કરશે, આવો એક દ્રઢ આત્મવિશ્વાસ સાથે આવો હું અને તમે પણ, આ જ્ઞાનાર્જન નથી, આ તો પ્રેમાર્જન છે. ને આજે આ બૃહસ્પતિ વારના દિવસે મારા મનમાં જે આ શ્રદ્ધાભાવ રૂપે જે કંઈ ઉગ્યું છે, હું બોલ્યો છું, આમ છતાં પણ ક્યાંય અતિશયોક્તિ થઈ તો ક્ષમ્ય ગણશો, આપશો વડીલો છે, આપ બધા પાસે ઘણું શીખવાનું છે, સમજવાનું છે. પણ એટલું ચોક્કસ કહીશ કે વર્તમાન સમયમાં ભારત છે એ અધ્યાત્મની યુનિવર્સિટી છે અને આ અધ્યાત્મ યુનિવર્સિટીના આપણે વિદ્યાર્થીઓ આ અધ્યાત્મ જગતને પામીએ, એને માપીએ નહીં, બસ એને પામીએ અને સમજ મુસ્કાવો થે, ગુંગા ગુંગા સ્વાદ કહે કે આવો, તો સમજ મુસ્કાવો થે, એવો એક ભાવ વ્યક્ત કરી આપ સૌના શ્રી ચરણોમાં વંદન સાથે હરિઓમ.